સો આપણે લાસ્ટ ટાઈમ તમારી એક થિયરી સ્ટાર્ટ કરેલી એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહનો અભ્યાસ અને ઇમ્પિડન્સ વગેરે વગેરે. અત્યારે આપણે એ થિયરી કન્ટિન્યુ કરી રહ્યા છીએ. આપણે અત્યાર સુધી એ થિયરીમાં એવું જોયેલું કે એલસી અને આર ત્રણે ત્રણનું શ્રેણી જોડાણ જ્યારે કરવામાં આવે અને એને V ઇક્વલ્સ ટુ VM સાઇન ઓમેગા ટી જેટલો વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે પરિપથનું વિકલ સમીકરણ, મતલબ આપણે વોલ્ટેજનો ટોટલ કરેલો VM સાઇન ઓમેગા ટી ઇક્વલ્સ ટુ LdI બાય dt પ્લસ IR પ્લસ Q બાય C, આ ટાઈપનું એક સમીકરણ મળે છે. આપણે એવું પણ લીધેલું કે I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો પ્રવાહ દરેક ઘટકમાંથી પસાર થાય છે, કારણ કે બધા શ્રેણી જોડાણમાં છે એટલે પ્રવાહ સમાન હોવાનો બધા માટે. તો બધા માટે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય સમાન છે અને કળા ઓમેગા ટી પ્લસ ફાઈ એ પણ સમાન છે. તો ખરેખર વોલ્ટેજમાં આપણે કળાનું પદ ઓમેગા ટી લીધેલું અને પ્રવાહમાં ઓમેગા ટી પ્લસ ફાઈ થઈ ગયું. એનો મતલબ એમ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે ફાઈ જેટલો કળા તફાવત છે. હવે આપણે વધુ આગળ વિચારીએ થોડું તો ફેઝરની ચર્ચા કરેલી કે આપણે I અને VR ના ફેઝર એક જ દિશામાં દર્શાવેલા. I અને પરિપથમાં લાગુ પાડેલો વોલ્ટેજ એના ફેઝર વચ્ચેનો ખૂણો હતો ફાઈ. તમે રિફર કરી શકો, આકૃતિ મેં તમને દોરવાનું કીધેલું અને જરૂરી ઇક્વેશન્સને આપણે નંબરિંગ પણ કરેલું જે તમારે લખવાના હતા. તો આપણે ફેઝરની આકૃતિ દોરેલી. કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધમાંથી મળતા મહત્તમ વોલ્ટેજ, મતલબ બંનેના બબ્બે છેડાઓ વચ્ચેના મહત્તમ વોલ્ટેજ ત્રણે ત્રણમાં VCM, VLM અને VRM હતા. હવે આપણે ફાઇનલી એક ફાઈનું સમીકરણ મેળવેલું, tan phi ઇક્વલ્સ ટુ XC માઇનસ XL અપોન R, આવું, અને જેને આપણે Z ની ભૌમિતિક રજૂઆત એવું નામ આપ્યું હતું. Z એ પરિપથનો ઇમ્પિડન્સ છે, જેનું સૂત્ર છે √R² પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર. તો હવે આપણે એ થિયરી કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે પહેલા બે ઇક્વેશન એઝ ઇટ ઇઝ તમે જાણો છો, હમણાં મેં જે કહ્યું એ જ. આપણે છેલ્લે એવી ચર્ચા કરેલી કે પરિપથના બે પ્રકારના ઉકેલ હોય, એક સ્થાયી અવસ્થા ઉકેલ હોય અને બીજો ક્ષણિક ઉકેલ હોય. તો ક્ષણિક ઉકેલની અસર લાંબા સમય સુધી જળવાઈ રહેતી નહોતી, એ એની ખામી હતી. જ્યારે સ્થાયી અવસ્થા ઉકેલની પરિસ્થિતિ વારંવાર ચેન્જ થતી હતી. તો આપણે એવું નક્કી કર્યું કે આપણે આ બંનેના સમન્વયથી કોઈ ઉકેલ મેળવવો પડે. તો મેં અહીંયા લાગુ પડેલા વોલ્ટેજનું સમીકરણ ફરીથી એકવાર લખ્યું છે રેફરન્સ માટે. VM સાઇન ઓમેગા ટી સાઇન પ્રકારનો વોલ્ટેજ છે, મતલબ ઓલ્ટરનેટ થાય છે, એસી વોલ્ટેજ છે, અને આ પરિપથનું વિકલ સમીકરણ છે. હવે આપણે સમીકરણનો ઉકેલ મેળવીશું. કોઈ પણ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? ખાસ કરીને વિકલ સમીકરણ. આને એલસીઆર એસી શ્રેણી પરિપથ માટેનું વિકલ સમીકરણ એવું નામ આપણે આપેલું છે. વિકલ સમીકરણ એટલા માટે કે જોઈ શકો છો અહીંયા I નું વિકલન છે, અહીંયા I એક વખત છે અને અહીંયા I છે જ નહીં. તો આમ જુઓ તો આપણે I નું વિકલ સમીકરણ લખ્યું એવું કહી શકો મેથેમેટિકલ ભાષામાં. હવે આ સમીકરણનો ઉકેલ હું I શોધું તો પણ કહેવાય અને Q શોધું તો પણ કહેવાય. તો આપણે હવે આ સમીકરણને ઉકેલવાની પ્રોસેસ જોઈશું. પહેલા તો હું I ની રજૂઆત Q ના પદમાં કરી દઉં છું. આપણે જાણીએ છીએ કે I બરાબર Q બાય T. તો અહીંયા મેં એ કિંમત લઈ લીધી વધુ સ્પેસિફાઈડ સ્વરૂપે, કારણ કે મેં તાત્ક્ષણિક મૂલ્ય લીધું છે I નું. તો અહીંયા dq બાય dt. એ જ રીતે di બાય dt એટલે આનું ફરીથી એક વિકલન, એટલે d2q બાય dt² લઈ શકાય. તો હવે આ કિંમતો મૂક્યા પછી L એઝ ઇટ ઇઝ રહેશે. di બાય dt ની કિંમત d2q બાય dt² છે. R એમનો એમ છે, I ની કિંમત dq બાય dt, q બાય c અને લાગુ પાડેલો વોલ્ટેજ VM sin ઓમેગા t એઝ ઇટ ઇઝ રહેશે. હવે મેં કીધું એમ Q નું પદ આવ્યું, વિકલન દરેક જગ્યાએ Q નું છે. અહીંયા દ્વિતીય વિકલન છે, અહીંયા સિંગલ વિકલન છે અને અહીંયા એકે વિકલન નથી. તો આ Q નું વિકલ સમીકરણ છે એવું કહેવાય. તો આ વિકલ સમીકરણનો ઉકેલ એટલે શું? હું Q ની કિંમત મેળવું એનો ઉકેલ છે. તો હું એવું ધારી લઉં છું
કે Q બરાબર QM sin ઓમેગા ટી પ્લસ થીટા છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, આની પહેલા આપણે જે વાત કરી હતી, સંજ્ઞા લીધી હતી ખૂણા માટે, એ ફાઈ હતી, થીટા નથી. ફાઈ શું હતું? પરિપથમાં લાગુ પાડેલા વોલ્ટેજ અને દરેક ઘટકમાંથી વહેતા પ્રવાહ એની વચ્ચેનો કડા તફાવત હતો. તો અહીંયા Q બરાબર QM sin ઓમેગા ટી પ્લસ થીટા છે. હવે મારે અહીંયા તો dq by dt અને d square q by dt સ્ક્વેર જોઈએ છે. તો હું આનું વિકલન કરું છું, dq by dt qm as it is. sin વાળા પદનું વિકલન cos વાળું પદ, મતલબ sin ઓમેગા ટી પ્લસ થીટા નું વિકલન કર્યું તો cos ઓમેગા ટી પ્લસ થીટા મળ્યું. પણ વિકલનની સિસ્ટમ મુજબ મારે ઓમેગા ટી પ્લસ થીટાના એક વિકલન વડે ગુણાવવું પડે, જે થાય ઓમેગા. એટલે અહીંયા ઓમેગા આવી ગયું. તો ફાઇનલી dq by dt equals to qm ઓમેગા cos ઓમેગા ટી પ્લસ થીટા મળ્યું. હવે એ જ રીતે મારે દ્વિતીય વિકલન પણ જોઈએ છે અહીંયા. તો દ્વિતીય વિકલન કર્યું, d square q by dt સ્ક્વેર, મતલબ આનું ફરીથી વિકલન કર્યું. તો qm ઓમેગા પાછું અહીંયા આવશે. cos ઓમેગા ટી પ્લસ થીટા નું વિકલન માઇનસ sin ઓમેગા ટી પ્લસ થીટા થશે. અને મારે ફરીથી એકવાર ઓમેગા ટી પ્લસ થીટા ના વિકલન વડે ગુણાવવું પડશે. એટલે અહીંયા ઓમેગા એકવાર તો હતો, એકવાર મેં ગુણાવ્યો એટલે સ્ક્વેર થઈ ગયો. તો આપણે અહીંયા dq by dt અને d square q by dt સ્ક્વેર ની કિંમતો મેળવી લીધી એવું કહી શકીએ. હવે એ કિંમતો આપણે મૂકવાની છે સમીકરણ 3 માં. તો પહેલું પદ શું થશે? આ l એમનો એમ રહેશે. d square q by dt ની સ્ક્વેર dt સ્ક્વેર ની કિંમત આ મૂકીશું. જોઈ શકો છો આ vm sin ઓમેગા t, હવે મેં લેફ્ટ સાઈડ લઈ લીધું છે. તો vm sin ઓમેગા t ઇક્વલ્સ ટુ આ પદમાં l એમનો એમ છે, આ માઇનસ qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા આખી d square q by dt સ્ક્વેર ની કિંમત મેં અહીંથી મૂકી છે આ ઇક્વેશનમાં. તો મને પહેલું પદ આવું મળ્યું. પ્લસ r dq by dt ની કિંમત qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા આ રહી. પ્લસ q by c, એમાં પાછી q ની કિંમત qm sin ઓમેગા t પ્લસ થીટા છેદમાં cm નો m. હવે હું શું કરું છું? qm ઓમેગા કોમન લઉં છું. જો qm ઓમેગા કોમન લેવાના બે રીઝન છે. એક તો qm એટલે કે મહત્તમ વિદ્યુતભાર, જેનો એકમ મળશે કુલમ્બ, અને ઓમેગા એટલે રેડિયન પર સેકન્ડ. રેડિયન જનરલી લખવાનો રિવાજ નથી, તો કુલમ્બ પર સેકન્ડ એટલે આ વિદ્યુત પ્રવાહનો એકમ છે એવું કહી શકાય. તો મેં વિદ્યુત પ્રવાહ વાળું પદ અલગ પાડી દીધું એવું કહેવાય. બીજી વસ્તુ કે આવું કરવાથી મને અહીંયા માઇનસ ઓમેગા એલ અને અહીંયા 1 બાય ઓમેગા સી મળે છે. શું ફાયદો છે હમણાં જોઈશું આપણે. તો હું qm ઓમેગા કોમન લઈ લઉં છું. તો અહીંયા વધ્યું માઇનસ, એક વખત ઓમેગા કોમન આવ્યો એટલે ઓમેગા એલ sin ઓમેગા ટી પ્લસ થીટા. qm ઓમેગા કોમન જતું રહ્યું અહીંયા, તો અહીંયા મળ્યું 1 બાય ઓમેગા સી sin ઓમેગા ટી પ્લસ થીટા. બીજી વસ્તુ, સોરી, આ પદ આપણે અહીંયા લીધું છે, થોડું ધ્યાનમાં રાખજો. કોમન લેવાનું સરળ પડે એના માટે મેં આ પદને અહીંયા લખ્યું છે. તો હવે qm ઓમેગા કોમન લીધું તો માઇનસ ઓમેગા એલ અહીંયા વધ્યું, sin ઓમેગા ટી પ્લસ થીટા આખું આવ્યું. હવે આ પદને મેં અહીંયા લઈ લીધું. તો qm તો હતું અને કોમન લીધું છે, પણ ઓમેગા ન હોવા છતાં કોમન લીધું એટલે આપણે ઓમેગા વડે ભાગવું પડ્યું. છેદમાં c તો હતો જ, sin વાળું પદ એઝ ઇટ ઇઝ. અને આ પદ જે છે એને આપણે છેલ્લા ક્રમે લઈ લીધું છે. qm ઓમેગા કોમન લીધા પછી વધ્યું r cos ઓમેગા t પ્લસ થીટા. હવે qm ઓમેગા આ બે પદમાં sin ઓમેગા t પ્લસ થીટા છે, એટલે હું લખી શકું 1 બાય ઓમેગા સી માઇનસ ઓમેગા એલ. મેં sin વાળું પદ બંનેમાંથી કોમન લઈ લીધું. મેં કીધું એમ કોમન લેવાનું ઈઝી પડે એટલે આપણે આ બે પદોને ઇન્ટરચેન્જ કરી નાખ્યા છે, જેથી કરીને sin વાળા પદો એક સાથે આવે અને cos વાળું પદ એકલું રહે. તો પ્લસ r cos ઓમેગા t પ્લસ થીટા. હવે આ qm ઓમેગા એમનું એમ રાખ્યું. 1 બાય ઓમેગા સી એટલે આપણે જાણીએ છીએ xc એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ છે. ઓમેગા એલ એટલે xl જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. sin ઓમેગા t પ્લસ થીટા, r cos ઓમેગા t પ્લસ થીટા બધું એમનું એમ. હવે હું બીજું એક કામ કરું છું, આને z વડે ભાગી દઉં છું આખા સમીકરણને, અને બહાર z વડે ગુણી દઉં છું. સાદી ભાષામાં કહીએ તો હું સમીકરણને z વડે ગુણીને z વડે ભાગી દઉં છું.
તો પહેલા z વડે ગુણાવી દીધું તો qm ઓમેગા ના બદલે qm ઓમેગા z થઈ ગયું. હવે હું z વડે ભાગું છું પણ ડિફરન્સ એટલો કે આ બંનેને હું સ્વતંત્ર રીતે ભાગીને જ દેખાડું છું, ડાયરેક્ટ આખાના છેદમાં નથી મૂકતો. તો અહીંયા થશે xc માઇનસ xl છેદમાં z, સાઇન વાળું પદ એઝ ઇટ ઇઝ, r ના છેદમાં z કોસ વાળું પદ એઝ ઇટ ઇઝ. તો હવે મળ્યું qm ઓમેગા z. xc માઇનસ xl બાય z ની આપણે કિંમત લીધી 5. થોડું યાદ કરીએ આપણે કે આ ઇક્વેશન ક્યાંથી આવે છે. તો હવે આવી એક આકૃતિ આપણે દોરેલી જેને આપણે નામ આપ્યું હતું z ની ભૌમિતિક સ્વરૂપે રજૂઆત. આ ખૂણાને આપણે 5 લીધેલો, અહીંયા લીધેલું xc માઇનસ xl અને અહીંયા લીધેલું r. તો હવે હું xc માઇનસ xl બાય z કરું તો આ 5 ની સાબા ભાગ્યા કર્ણ થયું જે સાઇન નું સૂત્ર છે, એટલે મેં એના બદલે મૂક્યું sin 5. આ એ જ રીતે r બાય z કરું તો પાબા ભાગ્યા કર્ણ એટલે કે આ cos 5 ની કિંમત થઈ. પાછું અહીંયા sin ઓમેગા t પ્લસ થીટા એમનું એમ, cos ઓમેગા t પ્લસ થીટા પણ એમનું એમ. તો હવે qm ઓમેગા z એમનું એમ રાખીએ તો આ આપણે જાણીએ છીએ કે cos a પ્લસ b અથવા cos થીટા 1 પ્લસ થીટા 2 જે ગણો એનું વિસ્તરણ છે. તો અહીંયા આપણે લીધું cos ઓમેગા t પ્લસ થીટા માઇનસ 5. હવે થીટા 1 બરાબર થીટા 2 બરાબર -5 છે અથવા b બરાબર -5 છે એવું પણ કહી શકો, ડઝન્ટ મેટર. qm ઓમેગા z એમનું એમ રહ્યું, cos ઓમેગા t હવે આ થીટા -5 છે એને આપણે -π/2 કહી દીધું. તો -π/2 એટલા માટે કે થીટા એક્ચ્યુઅલ ખૂણો હતો અને π/2 જેટલો કડા તફાવત આપણે લીધેલો છે. તો આપણે થીટા -5 બરાબર -π/2 લખ્યું. તો હવે cos ઓમેગા t -π/2 એટલે sin ઓમેગા t લખી શકાય. આ qm ઓમેગા z એમનું એમ, આનું sin ઓમેગા t લખ્યું, લેફ્ટ સાઈડ પર vm sin ઓમેગા t એઝ ઇટ ઇઝ. તો હવે બે બાજુથી sin વાળા પદો કેન્સલ થઈ જશે તો મળશે vm qm ઓમેગા z. મેં હમણાં સમજાવ્યું એમ qm ઓમેગા આફ્ટર ઓલ તો im ની કિંમત છે. im એટલે પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય અને z પરિપથનો ઇમ્પિડન્સ છે. ઇમ્પિડન્સ એટલે ફરીથી એકવાર યાદ કરાવી દઉં, એસી પરિપથનો LCR જે કોઈ ઘટકો હાજર છે એનો નેટ અવરોધ પરિપથમાં જે લાગુ પડે છે એ z છે. તો પછી તમે એવું કહી શકો કે ડીસી પરિપથો માટે તમે જે પ્રવાહ સમીકરણ મેળવતા હતા v બરાબર ir, એ પ્રકારનું સમીકરણ મળ્યું. જો v બરાબર i અને r મેં કીધું એમ અસરકારક અવરોધ એટલે z. તો આપણે એસી પરિપથ માટે ઓહમના નિયમ પ્રકારનું એક સમીકરણ મેળવ્યું. હવે આપણે આ થિયરી પર વધુ આગળ જઈએ. અહીંયા મેં રેફરન્સ માટે i નું ઇક્વેશન ફરીથી લખ્યું છે જેને આપણે સમીકરણ 5 એવો નંબર આપ્યો હતો. તો i qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા એવું સમીકરણ મળતું હતું. હવે પાછું થીટા -5 બરાબર -π/2 જે આપણે હમણાં કન્સિડર કર્યું એના પરથી હું થીટાની કિંમત લઈ લઉં છું 5 - π/2. તો થીટાની જગ્યાએ 5 - π/2, બાકી બધું એમનું એમ. i qm ઓમેગા cos ઓમેગા t થીટાના બદલે +5 - π/2. તો હવે cos વાળું જે પદ છે cos π/2 માઇનસ થીટા એટલે sin થીટા એવું આપણે જાણીએ છીએ. તો મેં અહીંયા લખ્યું sin ઓમેગા t + 5. હવે પાછું qm ઓમેગા બરાબર im જે આપણે હમણાં લીધું હતું એ મૂકી દઈએ તો i બરાબર im sin ઓમેગા t + 5 આ પ્રકારનું સમીકરણ મળ્યું. યાદ કરો આપણે ફેઝરની રીતે જે ઉકેલ મેળવેલો એમાં પણ i આવું જ કંઈક હતું, im sin ઓમેગા t + 5. તો આપણે એવું કહી શકીએ કે ફેઝરની રીતે જે ઉકેલ મેળવ્યો તો એ આપણે વૈશ્લેષિક રીતે શોધ્યો, પરિપથનું વિશ્લેષણ કરીને મેળવ્યો. ફેઝર તો શું હતું, આપણને કન્વિનિયન્ટ પડે એના માટેની એક પદ્ધતિ હતી. તો ફેઝર એટલે વોલ્ટેજ અને પ્રવાહનું સદિશ સ્વરૂપે પ્રેઝન્ટેશન, એવું આપણે ભણી ગયા. તો ખરેખર તો આપણે જાણીએ છીએ વોલ્ટેજ અને પ્રવાહ કંઈ સદિશ નથી. આ તો આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવવાથી આપણું કામ ઈઝી થતું હતું એટલે આપણે એવું કરેલું. તો આપણે ત્યાં જે ઉકેલ મેળવ્યો હતો
એ ફેઝરની રીતે ઉકેલ tan phi equals to xc minus xl by r, એના પરથી તમે આ phi નું મૂલ્ય પણ શોધી શકો છો. તો અહીંયા પણ આપણે સેમ એ જ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો. તો ફેઝરની રીતમાં જે વસ્તુ વાપરી હતી એ જ વસ્તુનો એક મુદ્દો તમે અહીંયા યુઝ કર્યો પરિપથનું વિશ્લેષણ કરતા કરતા, તો પણ તમને જવાબ એ જ મળ્યો. ફેઝરની રીત અને વિશ્લેષણની રીત બંને રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવ્યો. સવાલ એ છે કે બે ઉકેલો અલગ છે. ફેઝરની રીતે ઉકેલ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલો, તમે બધા સદીશો દોરેલા અને સદીશોના મૂલ્યો લીધેલા, VCM ને VLM ને VRM, જસ્ટ લાઈક મેં હમણાં જે સ્ટાર્ટિંગમાં તમને વાત કરી એ આખી ફેઝરની રીત હતી. હવે આપણે શું કર્યું, આજે જે કંઈ સ્ટાર્ટ કર્યું એમાં આપણે પરિપથનું વિશ્લેષણ કર્યું કે ભાઈ પરિપથમાં વહેતો પ્રવાહ આટલો છે, પરિપથનું વિદ્યુતભાર આટલો છે, વિકલ સમીકરણ આવું છે, વગેરે વગેરે. તો આપણે વિકલ સમીકરણની રીતે પરિપથનો ઉકેલ મેળવ્યો એવું પણ કહી શકો. આજે અહીં સુધી જે મેથડ આપણે ભણ્યા, ફાઇનલ ઇક્વેશન આ છે અહીં સુધી, એ ઇક્વેશનને ખાસ યાદ રાખવાનું. બે નામ આપવામાં આવ્યા છે. એક LCR એસી શ્રેણી પરિપથના વિકલ સમીકરણનો વિશ્લેષણની રીતે ઉકેલ એવું ગણો તો પણ ચાલે, અને બીજું નામ છે LCR શ્રેણી પરિપથ માટે એના સમીકરણનું વિકલ સમીકરણની રીતે ઉકેલ પ્રવાહ અને વિદ્યુતભારના મૂલ્યો મેળવવાનું. તો તમે એવું પણ કહી શકો, એક્ઝામમાં તમને એવું પૂછાય કે ભાઈ LCR એસી શ્રેણી પરિપથના સમીકરણ એનું સમીકરણ લખો અને વિકલ સમીકરણની રીતે ઉકેલ મેળવો, તો આ લખવાનું. ફેઝરની રીતે ઉકેલ પૂછાય તો લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા એ લખવાનું. અને ધારો કે એમ પૂછાય કે વૈશ્લેષિક રીતે ઉકેલ મેળવો, તો અગેન મેથડ આ જ રહેશે. મતલબ આના બે નામ છે, એક વિશ્લેષણની રીતે અથવા વૈશ્લેષિક રીતે ઉકેલ મેળવ્યો અને બીજું વિકલ સમીકરણની રીતે ઉકેલ મેળવ્યો. મેં જ્યારે આ થિયરી સ્ટાર્ટ કરી ત્યારે તમને એવું કીધેલું કે એક બહુ અગત્યનો મુદ્દો છે કે જેના વગર આ થિયરી સ્ટાર્ટ કરી ત્યારે કે આ એક બહુ અગત્યનો મુદ્દો છે કે જેના વગર આપણું ઘણું બધું કામ અટકી પડે. તો એ વસ્તુ છે અનુનાદ. હવે અનુનાદ શું છે અને આ થિયરી જોડે એને શું લેવા દેવા છે એ આપણે સમજીશું. હવે અનુનાદની પરિસ્થિતિ શું છે એ આપણે જોઈએ. સૌથી પહેલા તો અનુનાદ શું છે યાદ કરીએ થોડું, કે આપણે એવું જોયેલું કે કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના ડિટેલમાં ચર્ચા હમણાં કરીએ છીએ, પણ હાલ પૂરતું એટલું યાદ રાખો કે કંપ વિસ્તાર મેક્સિમમ બનવાની ઘટના. તો આપણે જ્યારે એસી પરિપથોના સંદર્ભમાં વાત કરીએ ત્યારે કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય, એ મહત્તમ બનવાની ઘટના. મહત્તમ મૂલ્ય તો ઓલરેડી છે જ, પણ એ ફરીથી મહત્તમ બને. જસ્ટ લાઈક થોડું એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, કે ધારો કે તમે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ વિચારો, તો તમે જાણો છો કે ધારો કે એણે આવી રીતે ગતિ કરી, આ સમક્ષિતિજ છે, અહીંથી તમે ફેંક્યો એને, આવું તમે ભણતા હતા. તો આ ઊંચાઈ મહત્તમ ઊંચાઈ એવું આપણે નામ આપેલું એને HM. પણ તમે એવો પ્રયત્ન કરી શકો પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ બદલીને કે જેથી કરીને તમે એને ફેંકો ત્યારે ભલે આ અંતર બદલાઈ જાય, ડઝન્ટ મેટર, પણ તમને આ ઊંચાઈ વધુ મળે. દેખીતી વાત છે, હું પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય 90 રાખતો હતો ત્યારે મને મેક્સિમમ ઊંચાઈ મળતી હતી. તો મહત્તમ ઊંચાઈ આ કિસ્સામાં આ થઈ, આ કિસ્સામાં આ થઈ, અને જો હું 90 રાખું તો મહત્તમ ઊંચાઈ અહીં સુધી પહોંચશે કદાચ. તો આપણે એવું કહી શકીએ કે મહત્તમ મૂલ્ય એ જે તે કિસ્સા પર આધારિત છે. તો તમારે મહત્તમ મૂલ્ય પણ મહત્તમ મળે એવો પ્રયત્ન કરવો છે. તો આપણે એ ઘટનાને નામ આપ્યું અનુનાદ. હવે આપણે જે ઇક્વેશન લખ્યું હતું હમણાં એ મેં ફરીથી લખ્યું છે, Im બરાબર Vm by Z મોડ Z, જ્યાં મોડ Z ની કિંમત છે √r² પ્લસ XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. યાદ રાખો અહીંયા આપણે પદો ઉલટાઈ દીધા છે, પણ ડઝન્ટ મેટર, એનાથી કોઈ ખાસ ફરક નથી પડતો. આ સ્ક્વેર જ છે એટલે કોઈ ટેન્શન નથી. હવે વોલ્ટેજની કોઈ નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે LCR એસી શ્રેણી પરિપથમાં થોડા શબ્દો રહી ગયા છે લખવાના. પ્રવાહ મહત્તમ બનવાની ઘટનાને પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનવાની ઘટનાને
અનુનાદ કહે છે. આ સિમ્પલેસ્ટ વ્યાખ્યા છે અનુનાદની. તમે 11th માં જે ભણ્યા હતા દોલનોના કિસ્સામાં અનુનાદ, એને કહેવાય યાંત્રિક અનુનાદ. અને અહીંયા જે અનુનાદ જોવા મળે છે એનું નામ છે વિદ્યુતીય અનુનાદ. તો વધુ સાચો શબ્દ વિદ્યુતીય અનુનાદ છે, પણ તમે અત્યારે બંનેનો સ્ટડી તો કરતા નથી, એકનો જ સ્ટડી કરી રહ્યા છો, એટલે જસ્ટ એને અનુનાદ કહો તો ચાલે. હવે આપણે એમ કીધું કે વોલ્ટેજની કોઈ નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે, વોલ્ટેજની દરેક આવૃત્તિ માટે કઈ પ્રવાહ મહત્તમ નથી મળવાનો, દેખીતી વાત છે. મતલબ મહત્તમ પ્રવાહનું મૂલ્ય મહત્તમ નથી મળવાનું. તો જે નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે આ ઘટના બને એને આપણે નામ આપ્યું અનુનાદીય કોણીય આવૃત્તિ, અને એને સંજ્ઞા આપી ઓમેગા 0. હવે જોઈએ કે આ સમીકરણ પર એની શું અસર થાય. તો અહીંયા હું Im ના બદલે Im મેક્સિમમ લઈ લઉં, મહત્તમ મૂલ્યની સંજ્ઞા. સામે આ બંને સરખા થઈ જશે અનુનાદની પરિસ્થિતિમાં. કેમ એ હમણાં સમજીએ, અહીંયા મેં જ લખેલું છે. પણ આ બંને સરખા થઈ ગયા એટલે આપણે જાણીએ છીએ કે કેપેસિટર અને ઇન્ડક્ટરના રિએક્ટન્સ પરસ્પર વિરુદ્ધ સંજ્ઞા ધરાવતા હોય છે. અત્યાર સુધી આપણે એવું જોયેલું છે. તો આ બંનેની બાદબાકી એટલે જ આવી. તો આ બંને સરખા થાય એટલે એકબીજાને નાબૂદ કરી દે. તો પરિપથમાં નેટ અસરકારક અવરોધ લઘુત્તમ થઈ ગયો. અહીંયા વધ્યું શું? આ પદ 0 થઈ ગયું, તો વધ્યો ખાલી √r² એટલે કે r. તો Im મેક્સિમમ બરાબર Vm/r, જો મેં અહીંયા લખ્યું છે. તો છેદનું પદ લઘુત્તમ કરવા માટે તમે શું કરી શકો? XL અને XC ના મૂલ્યો સેટ કરી શકો. R તો અવરોધ છે. અવરોધનો અર્થ તમને આ પહેલા પણ કીધેલું છે કે જે તે અવરોધ એટલે પરિપથના વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરતી વસ્તુ. પરિપથમાં જે એવી વસ્તુ જોડી છે કે જે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે એને તમે અવરોધ અથવા લોડ અવરોધ એવું નામ આપી શકો. તો અહીંયા તમે લઘુત્તમ કરવા માટે શું કરી શકતા હતા? આ પદને શૂન્ય કરી નાખ્યો. આને તમે અડી નહીં શકો, એ તમારા કંટ્રોલ બારની વસ્તુ છે. હા, આનું મૂલ્ય ઓછું થાય એવો પ્રયત્ન કરી શકો વધુ સારા દ્રવ્યો વાપરીને, પણ આ રહેશે તો ખરું જ, આને 0 નહીં કરી શકો. તો આપણા માટે ઓપ્શન એ છે કે આને 0 કરીએ. તો આપણે આને 0 થાય એવી એક પરિસ્થિતિની રચના કરી. તો હવે અનુનાદની સ્થિતિમાં ઓમેગા બરાબર ઓમેગા 0 લઈએ છીએ. મેં કીધું એમ એક નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે પ્રવાહનું મૂલ્ય મહત્તમ બને છે. તો એ નિશ્ચિત કોણીય આવૃત્તિને આપણે નામ આપી દીધું ઓમેગા 0. તો આપણે જે XL - XC લખતા હતા એ ઓમેગા L - 1/ωc એ પદ શૂન્ય બને. એટલે કે જ્યારે તમે ઓમેગા બરાબર ઓમેગા 0 લઈ લો ત્યારે હવે આને શું લખાય? XL - XC બરાબર ઓમેગા 0L - 1/ωc, અને બાદબાકી 0 થવી જોઈએ. તો આના પરથી ઓમેગા 0L, હું હવે આટલો જ પાર્ટ કન્સિડર કરું છું. આને હું આવી રીતે પણ લખી શકું છું, ઓમેગા 0L = 1/ωc. ઓમેગા 0 અહીંયા લઈ જઈએ એટલે ઓમેગા 0 એટલે ઓમેગા 0². L ને હું સામે છેદમાં લઈ જાઉં એટલે થયું 1/LC. તો આના પરથી બે તરફ રૂટ કરો તો ઓમેગા 0 = 1/√LC. આ પરિપથની અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય. એક આપણી બુકનો ડ્રોબેક છે કે એ લોકોએ અનુનાદીય આવૃત્તિ માટેની સંજ્ઞા ν r લીધી છે. ν0 લીધી હોત તો વધારે સારું રહે, જો કે સંજ્ઞાઓ કોઈ બી ચાલે, પણ અહીંયા 0 લીધી છે અને પછી એની r કરી નાખી છે. તો આ કોણીય આવૃત્તિ છે. આના પરથી જ્યારે સાદી આવૃત્તિ શોધો તો શું લખાય? હવે 2π ν0, પણ સંજ્ઞા ν r લેવામાં આવી છે, રેઝોનન્ટ ફ્રીક્વન્સી એટલે r = 1/√LC. તો તમે આના પરથી ν r નું સૂત્ર લખો તો મળે 1/2π√LC. આ આખી અનુનાદની ઘટના છે. હવે સવાલ એ છે કે અનુનાદની ઘટના થવા માટે જરૂરી શરતો શું, અને એ પરિસ્થિતિમાં શું બને અને એનો ફાયદો શું? 3 1 by 1 જોઈએ. શરતો શું? તો શરતો પહેલી તો એ કે પરિપથમાં લાગુ પાડેલા વોલ્ટેજની કોણીય આવૃત્તિ, જો આપણે ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 લીધું છે, પહેલું ઇક્વેશન યાદ કરો, આપણે લખ્યું હતું V = Vm sin ઓમેગા t, મતલબ ઓમેગા વોલ્ટેજની કોણીય આવૃત્તિ હતી. તો આ શરતનું પાલન થવું જોઈએ. આનું જે ગણો એ ઓમેગા 0 = 1/√LC થવું જોઈએ. પરિપથમાં જેટલા ઇન્ડક્ટર કેપેસિટર જોડેલા છે એના મૂલ્યો
આમાં મૂકી દો તો લાગુ પડેલા વોલ્ટેજની કોણીય આવૃત્તિ મળવી જોઈએ, તો જ અનુનાદની ઘટના જોવા મળે. બીજું, એલ અને સી બંને હાજર હોવા જોઈએ. આ શરત છે બંનેની. તો હવે બીજો સવાલ એ છે કે ફાયદો શું એનો? ફાયદો ઘણો બધો. પરિપથમાં પ્રવાહ મેક્સિમમ બને છે. કારણ તમે જોઈ શકો છો કે અવરોધ લઘુત્તમ કરી નાખ્યો તમે, તો અવરોધ લઘુત્તમ કરો એટલે પ્રવાહ મેક્સિમમ મળે, અને મેક્સિમમ પ્રવાહ વહેવાથી પરિપથમાં પાવર પણ મેક્સિમમ મળે. ભલે સંપૂર્ણપણે મેક્સિમમ ન કહી શકાય એને, આપણે આગળ ઉપર જોઈશું હમણાં ત્યારે ખ્યાલ આવશે. પણ આપણે જે કોઈ ચેનલ્સ ટ્યુન કરીએ છીએ ટીવીમાં, કે પછી આપણે રિમોટથી કોઈ વસ્તુને ઓપરેટ કરીએ છીએ, એ બધી જગ્યાએ જુદી જુદી ટેકનિક્સ વપરાતી હોય. જેમ કે રિમોટથી ઓપરેટ કરો એમાં ઇન્ફ્રારેડ વપરાય, આપણે ચેપ્ટર 8માં જોઈશું. એવી રીતે જ્યારે તમે ટીવી કે ટીવીની ચેનલ સેટ કરો છો, મેન્યુઅલી જ્યારે તમે નોબ ફેરવીને ચેનલ સેટ કરો છો, ત્યારે તમે પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટરના મૂલ્યો ચેન્જ કરો છો. ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ચલ બનાવી શકાય, મતલબ ચલ ઇન્ડક્ટર અને ચલ કેપેસિટર. તો તમે એની રેન્જ તમારી રીતે સેટ કરી શકો, તમે એનું મૂલ્ય તમારી રીતે સેટ કરી શકો, એવી સગવડ હોય છે. તો આપણે ખરેખર તો ટીવી વાપરીએ છીએ. સપોઝ આપણે ટીવીનું એક્ઝામ્પલ લઈએ, તો ટીવી પર તો ઘણી બધી ચેનલ્સની આવૃત્તિઓ આવતી હોય છે. તો આપણે જે ડિશ એન્ટેના મૂકી છે ઉપર ડીટીએચ, એના વડે એ આવૃત્તિઓ કેપ્ચર થાય છે, અને એ આવૃત્તિઓનું ટ્યુનિંગ થાય છે ટીવીમાં. અને એ ટ્યુનિંગ કરીએ છીએ આપણે ટીવીની સર્કિટમાં. જે ઇન્ડક્ટર અને કેપેસિટરના મૂલ્યો છે એ એવી રીતે સેટ કરીએ કે જેથી આ શરતનું પાલન થાય, તો પરિપથમાં પ્રવાહ મહત્તમ બને, અને પ્રવાહ મહત્તમ બને, પાવર વધુ મળે, અને પાવર વધુ મળે એટલે જે તે ચેનલ તમે જોઈ કે સાંભળી શકો. સેમ વસ્તુ રેડિયોમાં પણ બને છે. તો મેં કીધું એમ આપણું ઘણું બધું કામ અટકી પડે એનું રીઝન આ છે કે જો તમે પ્રોપર આવૃત્તિ સેટ ના કરો તો આ વસ્તુ ના થઈ શકે. તમે ચેનલ્સ જોઈ ના શકો, ચેનલ્સ સાંભળી ના શકો, અને યુ નો કે કોમ્યુનિકેશન કેટલી અગત્યની વસ્તુ છે ડેઇલી લાઈફમાં આજકાલ. તો ટીવી કે રેડિયો સ્ટેશનની ચેનલ ટ્યુન કરવામાં અનુનાદની ઘટનાનો ઉપયોગ થાય છે. હવે આપણે નેક્સ્ટ ફેક્ટર પર જે જવાનું છે, એ ફેક્ટર પર અનુનાદની તીક્ષ્ણતા, એના વિશે ચર્ચા છે. કે અનુનાદ ઘણી જગ્યાએ સારો અનુનાદ મળે, ઘણી જગ્યાએ ખરાબ અનુનાદ મળે. મતલબ જોઈ શકો છો માર્કેટમાં ખબર છે કે રેડિયો તમે જુઓ તો જુદી જુદી પ્રાઇસ રેન્જમાં હોય, પછી ટીવી પણ જુદી જુદી પ્રાઇસ રેન્જમાં હોય. તો બેઝિકલી અનુનાદ માટે વપરાતા દ્રવ્યો કેટલા સારા છે અને એનું ટ્યુનિંગ કેટલી સારી રીતે થઈ શકે છે, એના માટે આ બધી ચર્ચા છે. તો હવે અનુનાદ વક્રની તીક્ષ્ણતા અને અનુનાદ વક્ર બે વિશે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ તમારા માટે હજુ આજના લેક્ચરમાં પણ એન્ડમાં એક ઇન્સ્ટ્રક્શન છે. મેં તમને પહેલા કીધું તેમ આપણે એક થિયરીના પાર્ટ પાડેલા છે. જ્યારે પણ તમે આ વિડીયોઝ જુઓ ત્યારે આની પહેલાનો વિડીયો, આ વિડીયો અને હવે પછીનો વિડીયો આવે, 3 વિડીયો કમ્બાઈન થઈને એક આખી કન્ટિન્યુડ થિયરી બને છે. એના ટુકડા કરી શકાય. આપણે જે રીતે 3 પાર્ટ પાડ્યા છે એ રીતે તમે થિયરીના 3 પાર્ટ કરી શકો છો. સરળ પડે એના માટે આપણે 3 પાર્ટ કર્યા છે. પણ ખાસ યાદ રાખવાનું કે જ્યારે આના પછીનો પાર્ટ પણ આપણે યુટ્યુબ પર અપલોડ કરીએ ત્યારે શક્ય હોય તો એકવાર 3 પાર્ટ કન્ટિન્યુટીમાં જોવા. કયા 3? લાસ્ટ પાર્ટ જે ગઈકાલે તમે જોયો, આજનો પાર્ટ, અને હવે પછી જે અપલોડ થશે એ પાર્ટ. 3 કન્ટિન્યુટીમાં જોશો તો એક બહુ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે. એટલે આ થિયરીમાં તકલીફ નહીં પડે. આ થિયરી તમારા ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી ગણી શકાય છે. એટલે આ થિયરી કરવામાં કોઈ જ આળસ ન કરવી. એકવાર 3 વિડીયોઝ જોવા માટે એપ્રોક્સ 1.5 કલાક ટાઈમ કાઢવો પડે, 1.5-2 કલાક તો કાઢી લેવો, ચિંતા નહીં. પણ એકવાર ભલે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમને જે આપવામાં આવી છે 3 પાર્ટમાં એ તૈયાર કરો સ્ટેપ બાય સ્ટેપ, પણ એકવાર 3 વસ્તુઓ સમજી લો અને પછી એ 3 વિડીયો એકસાથે જુઓ તો એ પ્રિફરેબલ છે. ઉપરાંત ગઈકાલે જે હતું એ જ ઇન્સ્ટ્રક્શન આજે પણ છે કે જે કંઈ લખ્યું છે બોર્ડ પર એ લખી લેવું. આપણી ચોપડીમાં બહુ ખરાબ રીતે એક્સપ્લેનેશન આપ્યું છે. મેથેમેટિકલ સ્ટેપ્સ પૂરા નથી. ખાસ કરીને આપણે જે વિકલ સમીકરણનો ઉકેલ મેળવ્યો એમાં તો બહુ રેન્ડમ સ્ટેપ્સ આપ્યા છે. એટલે
આપણે અહીંયા બધા જ સ્ટેપ્સ લખ્યા છે, એટલે કદાચ થિયરી થોડી વધારે લાંબી લાગી હોય, પણ એ જરૂરી હતું સમજાવવાની દ્રષ્ટિએ. જેમ આપણે ક્લાસરૂમમાં લખીએ છીએ બધા જ સ્ટેપ, યુ નો વેરી વેલ કે આપણે 11th થી જ સિસ્ટમ ચાલે છે કે બુકમાં ગમે એટલા ઓછા સ્ટેપ આપે આપણે બધું જ લખવાનું, જેથી કરીને વાંચતી વખતે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ રહે. તો એ વસ્તુ મગજમાં રાખજો. આજના લેક્ચરમાં પણ બોર્ડ પર જે કંઈ લખેલું દેખાય છે પોઝ કરીને લખી લેજો, વિડીયો પોઝ કરીને. બેસ્ટ ઓપ્શન એ છે, અને પછી આખી થિયરી કન્ટિન્યુટીમાં તમે વાંચી શકશો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અનુનાદ અને એની તીક્ષ્ણતા એના વિશે અભ્યાસ કરીશું.